અમે જ્યારે કોટેશ્વર નાળું જે છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું. દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ જતું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા. એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખી અને એના પરિણામે આ વખતે આટલો વરસાદ પડ્યો પણ હજી સુધી નાળું છે તે એની 50% કેપેસિટીથી જ ચાલે, એટલે 50% તો હજી ફ્લો બી થયો નથી. એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદાણ થયું એટલે ડેમેજ થયા હતા. તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાઈ આવ્યું હતું. જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાયું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું. એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર, એ બંનેને નોટિસ આપવામાં આવી છે.